આસાન આપ સૌ વૈષ્ણવને ભગવત સ્મરણ. આપણે ચર્ચા ગ્વાલ ભોગની કરી કે ગ્વાલ ભોગ ગોપી વલ્લભ ભોગ ઠાકોરજીને આવતો હોય તો એ ગ્વાલ ભોગ ગોપી વલ્લભ ભોગ શ્રી ઠાकुरજીને અનેકવિધ ગોપીજનો અને સાથે સાથે શ્રી સ્વામીજીના ભાવથી આવે છે. ગ્વાલ ભોગની ચર્ચા કરી કે યશોદાજી ઠાकुरજીને પણ લેવડાવતા હોય, સાથે સાથે ગ્વાલોને પણ લેવડાવતા હોય. હવે આવીએ રાજભોગ પર. પલનાની પણ ચર્ચા કરીએ આપણે પલનાની તો અનેકવિધ ચર્ચાઓ છે, પણ એક સમયની પણ મર્યાદા આપણે લઈએ, કેમ કે પલનાના પદોનું પ્રેંખ પર્યંક શયનમ કે લાલ અતિ દોલિકા મંચ શયનમ, જેમાં ઠાकुरજી કિશોર ભાવથી પણ ગોપીજનોને પોતાની વાત વ્યક્ત કરે છે. અંગુષ્ઠ ચોષકમ ગૂઢ રસ પોષકમ સ્વલ્પ સંતોષકમ કૃષ્ણચંદ્રમ લાલ અતિ દોલિકા મંચ શયનમ. એટલે જ્યારે પ્રભુ પર્યંકમાં બિરાજતા હોય, પલનામાં બિરાજતા હોય, તો પણ અનેકવિધ ભાવનાઓ એની પણ છે. પ્રભુ પલનામાં બિરાજતા હોય, પલના ભોગ આવેલા હોય, હાલરો હુલરાવે માતા, એ કીર્તનની જો ભાવના પોતાનામાં સમજવામાં આવે તો બેક ટુ શ્રી ગુસાઈજીના સમયે કે શ્રી ગુસાઈજીએ પ્રભુના જન્મ પછી તરત જ નંદ ઉત્સવ ઉજવ્યો, અને ત્યારે પરમાનંદાસજી કીર્તન કરે છે, આજ નંદ રાય કે આનંદ ભયો, ભૈયા હો આજ નંદ રાય કે આનંદ ભયો. અને એટલો આનંદ વ્યક્ત થઈ ગયો ને શ્રી ગુસાઈજીને થયું કે તો આ સમય જ નથી કે તમે આ રાગમાં આ કીર્તન ગાઓ. અને પરમાનંદ દાસ આ કયા રાગમાં ને કયું કીર્તન ગાઓ છો? ને ત્યારે જ પરમાનંદાસજી સાવધ થાય છે, કરે પ્રભુ તો હજુ બાલક છે ને આ રાગમાં અત્યંત આનંદ થઈ ગયો છે, તો એને કેવી રીતે સમાવવો? તો એ સમાવવા માટે કીર્તન આવે છે, હાલ રો હુલ રાવે માતા. એટલે એ કીર્તન જ એ રીતે છે કે ધીમે રહીને પ્રભુને પલનામાં પોઢાવે શબ્દ તો ખોટો છે, પણ કહેવાય ને કે લાલન બહુ નાના છે એટલે ભલે ને પલનામાં પોઢી જતા, એમ સ્વાભાવિક રૂપ છે ને. પ્રભુ 6 દિવસ પ્રભુનો જન્મ જ છે એ દિવસનો. એ દિવસે તો પ્રભુ ઓબ્વિયસલી આખો દિવસ પોઢવાના છે. પોઢતા પોઢતા અનેકવિધ લીલાઓ કરે છે. આના જ એક આગળના પાર્ટમાં જઈએ કે પ્રભુ પલનાના કેટલા શોખીન છે, કેટલા પ્રભુને કેટલું પલનું પ્રિય છે, એની હું તમને એક બહુ સિમ્પલ વાત કહું કે તમે બધા ઘરોની રીત જોશો ને તો અમુક જગ્યાએ 32, અમુક જગ્યાએ 24 પલના નંદ ઉત્સવના હોય છે, નંદ મહોત્સવના દિવસે. તો નંદ મહોત્સવના દિવસે 32 પલના કે 24 પલના કે 16 પલના, જેમ નંદ મહોત્સવની ના શ્લોકનું ની એક સંખ્યા ફિક્સ છે એ મુજબ પલના ગવાતા હોય છે. એટલે તમારે કીર્તન પ્રણાલિકા પણ, તમારી પ્રણાલિકાની પાછળ કીર્તન પ્રણાલિકા અથવા પ્રણાલિકાની સાથે કીર્તન પ્રણાલિકા હોય છે, એ જુઓ ને તો તમને ખબર પડે કે પ્રભુને કેમ આટલા પલના પ્રિય છે. યશોદો સંગ લાલિત છે, ને પલના એ યશોદાજીનું સ્વરૂપ છે, અને પ્રભુ યશોદાજીના ઉત્સંગમાં બિરાજી રહ્યા છે. એ જ ભાવના છે, અથવા તો યશોદાજી જ પલને ઝુલાવી રહ્યા છે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે, તમે નવનીત પ્રિયાજીમાં જાઓ, નિત્ય પલના થાય છે. શ્રી બાલકૃષ્ણજી સુરતમાં નિત્ય પલના થાય છે. તો એ જે પલનાની રીત છે એ કોઈ
નાની સૂની વાત નથી. આપણે થાય રોજ પલના હે, રોજ પલના. અરે આપણો વાત્સલ્ય ભાવ છે, પ્રભુને પલને ઝૂલવાનો એટલો આનંદ છે. હું પલનામાં બહુ ખોવાઈ નથી જવા માંગતો. આપણે ગોપી વલ્લભ ભોગથી આગળ રાજભોગ તરફ જઈએ. રાજભોગની અંદર પ્રભુનું બિલકુલ બચપન હોવું, બિલકુલ નાના બાલાપનમાં, એટલે આપણો બહુ જ વાત્સલ્ય ભાવ હોય. હજુ પ્રભુ ગૌચારણ માટે નથી પધાર્યા એવા સમયમાં પ્રભુને યશોદાજી નંદ બાબા સાથે બિરાજતા હોય અને રોહિણીજી પ્રભુની મનપસંદ અલગ અલગ સામગ્રીઓ સિદ્ધ કરીને લાવ્યા હોય. કુમારિકા ગોપીજનો લાવ્યા હોય, શ્રુતિરૂપા ગોપીજનો, શ્રુતિરૂપા ગોપીજનો, વ્રજજનોમાંથી ઘણા બધા વ્રજાંગનાઓ બધા ભેગા થઈ અને પ્રભુ માટે અનેકવિધ સામગ્રીઓ નંદાલયમાં લાવે. અને રોહિણીજી ઠાકુરજીના મેઇન શેફ છે. જો તમને એકદમ મોડર્ન ભાષામાં કહું તો યશોદાજીનું રસોડું પણ રોહિણીજી સંભાળે છે. એટલે પ્રભુને શિખરન ભાત, શ્રીખંડ આ બધું રોહિણીજીના ભાવથી આવે છે. એટલે પ્રભુ નંદ બાબાના ઉત્સંગમાં ગોદમાં બિરાજીને દૂધ, શરૂઆત દૂધથી જ કરે તો દૂધ અરોગતા હોય ને દૂધ જેટલું અરોગ એનાથી વધારે બધું પ્રભુના મુખારવિંદથી લહેરાતું જાય. અને નંદ બાબાની સાથે આમ ચોંટીને બિરાજીને અરોગતા હોય તો નંદ બાબાની લાંબી આમથી દાઢીમાં પહેલાં તો દૂધ બધું રેડાયેલું હોય અને પછી પ્રભુ ખીર અરોગતા જાય તો થોડી થોડી ખીર પાછા નંદ બાબાની દાઢીએ લગાડતા જાય ને શ્રીખંડ અરોગતા જાય તો એ લગાડતા જાય. એમ પ્રભુ નંદ બાબાને યશોદાજીને આ રીતે અધરામૃતનું પોતાના અધર પર લાગેલી ખીર નંદ બાબાના મુખમાં મૂકી આ બધું અધરામૃતનું દાન પ્રભુ કરી રહ્યા છે. જે ઘણા લોકોને જે મિસકન્સેપ્શન છે કે અધરામૃત નંદ બાબા યશોદાજીને કેવી રીતે પ્રાપ્ત થાય, તો આ રીતે પ્રાપ્ત થાય. આગળ કે ભાઈ કઈ કઈ પ્રકારની રાજભોગમાં સામગ્રી આવે તો કે દૂધ, દૂધઘર, દહીં, શ્રીખંડ. એટલે દૂધઘરની અંદર પણ બધી જ પ્રકારની મીઠાઈઓ જેને આપણે મિષ્ટાન કહીએ તો અનેક પ્રકારના પેંડા, બરફી, બધું કાજુ કતલી ઇત્યાદિ બધું જ દૂધઘરની સામગ્રી. પછી અનસખડીમાં પણ મોહનથાળ, બુંદી, ઠોર ઇત્યાદિ. અને સખડીમાં પાછો વચ્ચે કોરસન આવે. તો એક ભાવના તો એમ જ છે કે ભાઈ પ્રભુ ખૂબ પ્રભુનું સ્વરૂપ ખૂબ જ અત્યંત વાત્સલ્ય ભાવથી એમને કોર સનાઈને અરોગાવવામાં આવે છે. ઘી ઇત્યાદિ ખૂબ ખૂબ કરી અને મગની એટલે સખડીની સાથે મગ કે દાળ અને એમાં ઘી હોય ને પછી પ્રભુને એ અરોગાવવામાં આવે છે. સ્વામીજીના ભાવથી પણ ઘણી ભાવનાઓ છે, એટલે હું નિકુંજની ભાવનામાં પછી આવીશ. પ્રભુના રાજભોગમાં ઘી, બુરું, લૂણ આ અવશ્ય આવે. સમજો કેમ આવે? हाँ मतलब नित्य लीला में ही बात कर रहे थे, श्रृंगार में नित्य सेवा भावना की बात कर रहे हैं. तो हम लोगों ने अगर आप नित्य सेवा भावना के अगर आपने वीडियो देखे हो तो मंगला से लेके अपन ने श्रृंगार ने लगभग अपन ने थोड़ा क्रम ज़्यादा विस्तृत कर दिया था, तो लोग भूल गए थे कि हम लोग क्या डिस्कशन कर रहे हैं. तो उसके बाद हम लोगों ने कल गोपी वल्लभ भोग लिया था. नहीं, हरिराय जी के ही पद के भावना क्यों, मतलब नित्य लीला तो श्री हरिराय जी की तो है ही, पर हरिराय जी की जो भावना है, मैं आप श्री की भावना का वर्णन तो मैं क्या करूं. अब तो हरिराय जी की भावना की अपन बात करते तो अपन बिल्कुल डूबी जाएंगे. पर अपन थोड़ा थोड़ा मतलब कि अपन जो नित्य सेवा कर रहे हैं तो वो कौन सी भावना से कर रहे हैं. तो नित्य लीला का भी एक आप स्मरण अवश्य कर सकते हो इसमें. पर मैं बता रहा हूँ कि जैसे कि राजभोग में प्रभु नंदालय में आरोपते हैं तो नंदालय में दूध, दूधघर आ બધું અનસખડી, સખડીમાં પણ સાથે સાથે બધું બુરું, ઘી, લૂણ, સંધાણા, અને પછી જે પ્રભુને જે સખડીમાં તો અનેકવિધ વસ્તુ, ટોકરી, જો શ્રીનાથજીના ક્રમનો વાત કરો તો બહુ મોટો પ્રકાર છે, પણ અનેક પ્રકારની ટોકરી, કઠોળ, આ બધી વસ્તુ, રોટી, પૂરી. જો એક
એક ખાસ એસ્ટ્રિકવાળી વાત કહી રાખું, બને તો ઉત્સવને દિવસે તવો નહીં મૂકવો. આ વસ્તુ હું વારંવાર કહું છું, અમુક લોકોને એવું ખ્યાલ આવે ન આવે, ઉત્સવને દિવસે તવો નહીં મૂકવો. એટલે રોટલીની જગ્યાએ પૂરીનો આગ્રહ રાખો. કોઈક વાર એવો આગ્રહ રાખો કે કોઈક વાર પૂરી ઘીની પણ કરીએ પ્રભુ માટે. રસ રોટલી કે રસપૂરી પ્રભુને ધરાઈએ તો ક્યારેક ઘીવાળી પૂરી પણ અરોગાઈએ, પ્રભુનો અત્યંત આનંદ આવે. કોઈક વખત કઢીનો છોંક ઘીનો કરીએ, કોઈક વખત દાળનો છોંક ઘીનો કરીએ. આપણે ગુજરાતીઓને આદત છે એવી એમ કે ગોળ વધારે પધરાઈએ પણ છે ને એમ દાળને હવે ઓસામણ જેવી કરી દઈએ છે એમ. હવે પેલું શું થઈ ગયું છે કે વલોણીથી નથી વલોવતા, હવે વધારે પછી પેલા હેન્ડી મિક્સી આવી ગયા છે. આમ ભર કરે ને તો દાળનું ઓસામણ થઈ જાય છે. એટલે એવું ન થાય, થોડીક લચકે દાળ પ્રભુને તો, અને પ્રભુને બને તો લાલ મિર્ચ ઉપયોગમાં નહીં લેવો, ધ્યાન રાખો. હું તો બધાને વિનંતી કરું છું, કાળી મિર્ચ ભલે લો, કાળા મરી લો, લાલ મિર્ચનો ઉપયોગ પ્રભુમાં નહીં કરવો. પ્રભુ બહુ જ અતિશય કોમલ પ્રભુનું સ્વરૂપ છે, એટલે બને તો લાલ મિર્ચ નહીં લેવું. મારી ઘરે પણ નથી માનતા, તમારી ઘરે ના માનતા હોય તો ભગવત ઈચ્છા જાણવી. પણ આ મેં તમને એક બેસ્ટ સિચ્યુએશન કીધી કે જો બને તો નહીં કરવું એમ. આઈડિયલ સિચ્યુએશન મેં તમને કીધી. જરૂરી નથી કે બધી વસ્તુ આશીષભાઈ બધું પોતાની ઘરે બહુ સારું કરે છે ને એવું કશું નથી. આપણા ઘરમાં વાસણો છે, ખખડે છે. અમારા ઘરે થોડા વધારે વાસણ છે તો વધારે ખખડે છે. એટલે બધે સરખું જ છે. કાગડા બધે જ કાળા છે, એવું કાગડા બધે કાળા છે શબ્દ ખોટો છે. ઘેર ઘેર માટીના ચૂલા જ હોય. એટલે એવી ચિંતા નહીં કરવી. જે બની આવે તે પણ બને એટલું પ્રભુનું આવું ધ્યાન રાખવું. કદાચ આપણી ઘરે એવું ન થઈ શકતું હોય ને કે ભાઈ આપણે લાલ મિર્ચ તો પધરાવવું પડે એમ જ છે, તો શું કરવું ખબર છે? તો પ્રભુના બાજુમાં એક બુરાની કટોરી ધરી દેવી કે પ્રભુ આમાંથી બુરું આરોગી લેજો વાલા, તો આપણે તીખું ન લાગે એમ. એટલે ભાવના અત્યંત, એટલે ભાવયુક્ત થઈને ધરવું. બીજું કે આપણે મંગલામાં પણ જ્યારે મિશ્રી ધરીએ છીએ ને તો આપણે આખી મિશ્રી ધરીએ છીએ, ખડી સાંકા. અમુક જગ્યાએ મેં એવો ક્રમ જોયો છે કે છે ને મિશ્રીનો ભૂકો કરીને, એટલે કે એનું પણ બૂરું કરીને મિશ્રીનું, પ્રભુને માખણ મિશ્રી પણ એ રીતે ધરે. એટલે શું થાય કે પ્રભુને એનો પણ કટ અવાજ ન આવે, પ્રભુને એ ચાવવું ન પડે. જો કે પ્રભુ દાંત લઈને પધાર્યા છે. હા પૂછો. એક દાંત પ્રભુને નીચેના 2 દંતુડી છે જ પ્રભુ પદ પ્રાકટ્ય લીધું ત્યારે. એટલે આ તો ખબર નહીં, એક એવી વાયકા છે, ખબર છે કે નહીં, કે જે બાળકને જન્મથી દાંત હોય ને એનું એના મામા સાથે કાંઈ વેર હોય, એટલે જ કદાચ પ્રભુને કંસ મામા સાથે વેર હશે. એટલે આ એક પ્રભુને જ્યારે ભોગ ધરીએ ત્યારે આવી ખાસ ભાવનાઓનો વિચાર કરવાનો. રાજભોગમાં ફક્ત નંદાલયની જ રીત છે એવું નથી. પ્રભુ રાજભોગ નિકુંજમાં શ્રી સ્વામીજી સાથે પણ આરોગે છે. અને ત્યાં સ્વામીજીના યુથ, ચંદ્રાવલીજીના યુથ, લલિતાજીના યુથ અને યમુનાજીના યુથ, ચારેય યુથના બધા જ ગોપીજનો ભેગા થઈને પ્રભુને, સખીજનો ભેગા થઈને પ્રભુને ને સ્વામીજીને, યુગલ સ્વરૂપને અથવા તો ત્રિયુગલ સ્વરૂપને, સ્વામીજી, ઠાકુરજી, ચંદ્રાવલીજી ત્રણેયને, અથવા તો ચારેય યુથાધિપતિ સાથે બિરાજે અને પ્રભુને બધા જ રોગ આવતા જાય. તો એમ ચારેય યુથના ગોપીજનો પ્રભુને અરોગ આવે નિકુંજમાં. નિકુંજની પણ રીત અલગ છે. એટલે 4 પ્રકારના પ્રભુને વ્યંજન, 4 પ્રકારના. એટલે આજે જ એક જણે મને પૂછ્યું કે ખીરમાં કેસર ના પધરાવે. મેં કીધું એવું નથી. પ્રભુને અન્નકૂટમાં પણ અને આમ પણ 2 પ્રકારની ખીર આવતી હોય, તો એક કેસરયુક્ત ખીર આવે, એક સાદી ખીર આવે. એટલે એક સફેદ ખીર આવે, એક કેસરયુક્ત ખીર આવે, એક સંજાબની ખીર આવે, એમાં પણ કેસરયુક્ત આવે, ને સાદી સંજાબની ખીર આવે. એટલે ખોટી ધારણાઓમાં નહીં ભાગી જાઓ. એટલે આ બધું આવી શકે. પ્રભુને રબડી આવે તો પણ 2 પ્રકારની આવે, કેસરયુક્ત અને શ્વેત.
તો જે કેસરયુક્ત છે એ સ્વામીજીના ભાવની, શ્વેત છે તે ચંદ્રાવલીજીના ભાવની આવે. એમ મુખ્ય મુખ્ય બે બે સ્વામીજીના ભાવથી બધા સામગ્રી આવતી હોય. 4 યુથના ભાવથી અનેકવિધ સામગ્રીઓ આવતી હોય, જેમ કે શ્રી સ્વામીજીના ભાવની સામગ્રી આવતી હોય, ચંદ્રાવલીજીના ભાવથી બધું દૂધઘર આવતું હોય, સ્વામીજીના ભાવથી સખડી આવતી હોય, અનસખડી ઇત્યાદિ લલિતાજીના ભાવથી આવતી હોય, અને મેવા ઇત્યાદિ બધું ના. પાટિયાની ખીર અલગ હોય ને સંજાબની ખીર અલગ હોય. એમાં છે ને આરાના લોટના મણકા કરવાના ને મણકાની ખીર બને. એક તમે મારા પ્રમાણે અંકિતભાઈએ બતાવી છે, અંકિતવાલાની ચેનલ પર જોઈ લેજો, અથવા તો નિગમ ઠક્કરની ચેનલ પર જોઈ લેજો. તો હા, જે મેવા, તર મેવા ઇત્યાદિ બધું છે તે યમુનાજીના ભાવથી, એમ 4 પ્રકારની સામગ્રી પ્રભુને આવતી હોય. સમજો રાજભોગ એટલે તો જો રાજભોગ એટલે પ્રભુ રાજા બનીને જે અરોગે ને એ રાજભોગ છે. એટલે ભલે આપણા ઘરના પ્રભુ રાજા છે, હવે આપણે રોટલીને ટોકરી અરોગાઈએ તો પણ રાજભોગની જ ભાવના છે. એટલે પછી એમ એવા સંકુચિત નહીં થઈ જવું. પણ બોલે તો દાળ સખડી એટલે ધરવાની, કેમ કે તમે સનાવશો શાનો કોર, તમે સમજો. એટલે દાળ સખડી એટલે ધરવી જોઈએ. એટલે દાળ સખડી રોટલી ટોકરી હોય તોય થઈ રહ્યું, એટલું અવશ્ય પ્રભુને કરવું જોઈએ. હવે જે એક પ્રશ્ન છે કે ભાઈ એકથી વધારે સ્વરૂપ હોય તો દરેક ઠાકોરજી માટે જારી, બંટા, થાળ શું અલગ અલગ રાખવાના? જુઓ, હું મારી વાત કરી લઉં. આપણી ઘરે એકથી વધારે સ્વરૂપ હોય તો એના કંઈ થાળ અલગ અલગ ના હોય, બરાબર? હવે સમજો કે હું અન્યની કોઈની વાત નથી કરતો, એક્ઝામ્પલ છે આપવા લાયક, હું અટકી ગયો. પ્રભુને હા સમજો કે એવું લાગતું હોય કે ભાઈ ખાસ સમજો કે 5 સ્વરૂપ બિરાજતા હોય તો 2 બાજુ ઝારીજી પધરાવો, 2 ઝારીજી, તો બરાબર છે કે ભાઈ પ્રભુને એટલો હાથ લાંબો ન કરવો પડે. બાકી રાજભોગનો થાળ તો એક જ આવે, મંગલભોગનો થાળ પણ એક જ આવે, થાળ અલગ અલગ ન આવે. પછી તમે બધી મેંડ અલગ અલગ હોય ને તમે પોતે પણ એસે ઘરમાં ભીતરિયા રાખતા હોવ તો ભલે ને તમે પછી 5 થાળ કરો, કોણ ના પાડે છે? બાકી આપણા હાથે જેટલું આપણા પ્રભુને જેમ આપણે સુખેન કરાવી શકીએ ને એ કરવું જોઈએ. રીતમાં પ્રીત ના ભૂસાઈ જવી જોઈએ. દરેક રીત પ્રીત માટેની જ છે. એટલે આપણે જ્યારે પ્રભુને અરોગાઈએ છીએ ત્યારે પ્રિયા પ્રીતમ એક જ 2 સ્વરૂપ થઈને અરોગે છે. પછી એમાં 5 સ્વરૂપ કે 8 સ્વરૂપ નથી રહેતા. પછી શું હોય છે કે બાલકૃષ્ણ સમજો હોય તો બાલકૃષ્ણ નંદાલયની ભાવનાથી આરોગતા હોય, પ્રિયા પ્રીતમ બિરાજતા હોય તો પ્રિયા પ્રીતમ નિકુંજની ભાવનાથી આરોગતા હોય. એ જ થાલમાં પ્રભુ જ્યારે આરોગતા હોય તો એક જણ નિકુંજના ભાવથી આરોગે છે, એક જણ નંદાલયના ભાવથી આરોગે છે. એમાં એ જ ભાવના વિચારવી. એમાં એવું નહીં વિચારવું કે ભાઈ મારી ઘરે તો અત્યારે 5 સ્વરૂપ છે, હવે સમજો કે અત્યારે કોઈ 4 વૈષ્ણવના સ્વરૂપ આવે તો શું તમે લોકો કંઈ નવું થાલ બનાવો છો? એવું શક્ય જ નથી. એમ પ્રેક્ટિકલી જે શક્ય નથી એવું તો કરવું જ નહીં. ઠાકોરજીમાં એવું જરાય નહીં કરવું કે જેને કર્યા પછી પ્રભુ જ કે તું ગાંડો છે. આપણે કરતા કરતા એવા થાકી જઈએ ને, પ્રભુ જ કે તું બેવકૂફ છે, તારો રસ જતો રહે. એમ સેવા રસયુક્ત થાય ને, તમને એનો આનંદ રહે ને ત્યાં સુધી જે ભગવત સેવા છે. એનો અર્થ એવો નથી કે આળસ કરવી, એનો અર્થ એવો નથી કે આળસ કરવી, એનો અર્થ એવો પણ નથી કે પ્રભુ માટે એફર્ટ જ નહીં મારવા. એફર્ટ તો કરવાના જ, બધું જ. થાકીએ જઈએ, પરસેવાય થતા હોય રેબઝેબ, પણ એ જે આનંદની દોડ પકડી રાખી હોય ને આપણા મગજે કે પ્રભુ આ ધરશે ને તો બહુ આનંદ આવશે, એમ સમજો. એટલે હું બહુ એની બહુ ડિટેલ નથી કરતો, પણ એક એક્ઝામ્પલ આપું છું કે ભાઈ કોઈ એક દિવસ આપણે એવું નક્કી કરો કે આજે દ્વાદશ નિકુંજ કરવી છે, ગો હેડ. તો સમજો કે હવે ગમે ત્યાંથી આપણે ફૂલ પત્તી બધું લઈ આવ્યા, તો શું કરવાનું? સમજો હવે દ્વાદશ નિકુંજ કરવી છે આપણે, સમજો દ્વાદશ નિકુંજ માટે શું લાવવું જોઈએ? તો હું નોર્મલી એવું કરતો હતો કે ભાઈ બેઉ બાજુ છે ને 2 સૂતળીઓ બાંધી દેવાની. હવે આમ એક સૂતળી અને વચ્ચે નીચે પણ એક સૂતળી, એટલે 2 બાજુ 2 બેઝ હોવા જોઈએ. કે સૂતળી બાંધી, 2 દોરી બાંધી દીધી, પછી વચ્ચે એક સૂતળી એવી રીતે
ભાગ પાડીને આ બાજુ 6 આ બાજુ 6 અને વચ્ચે પ્રભુની નિવૃત્ત નિકુંજ એમ કરીને એની ઉપર બાંધી દો તો પણ દ્વાદશ નિકુંજ થાય. એવું જરૂરી નથી કે બધી વસ્તુ માટે બધું બહુ જ જોઈએ. તમારો એફર્ટ હોવો બહુ જરૂરી છે. જો હું તમને એક મારી સાચી વાત કહું, અને બહુ એક્સપોઝ નહોતી કરવી પણ હું કરું છું. હું છે ને ચાર્ટર્ડ અકાઉન્ટન્સીમાં ફાઇનલ યરમાં હતો. તો અમારી છે ને લાઇબ્રેરી નવી બનતી હતી સીએની વડોદરામાં. તો બધું શિફ્ટ થતું હતું એટલે પેલા જૂનો સામાન છે બધો ફેંકી દો. તો કે પેલો કે ફેંકી દેવાનું સાહેબ? તો કે હા પસ્તી પસ્તી તું લઈ જજે કે મારે પસ્તી એ નથી જોવી એમ. અમારો ચેરમેને એવું કીધું એમ. તો મેં પેલાને છે ને એમ પૈસા પકડાય મેં કીધું આટલા પૈસા પકડ, મને આ ફાઇલો પણ આપી દે અને મને આ ઇન્કમટેક્સની જે જૂની કેસ લોસની બુક છે ને એ પણ આપી દે. એટલે મને આપી દીધી. હવે મારો એંગલ એવો હતો કેમ કે મેં પણ છે ને હજુ તો સીએના ઇન્ટરમાં જ મેં મારી નવી નવી ટેક્સ પ્રેક્ટિસ પણ સાથે સાથે ચાલુ કરી હતી. મારે બહુ પરિસ્થિતિ ખરાબ હતી તો હું પ્રેક્ટિસ કરતો હતો તો મને એવું કે દરેક ક્લાયન્ટની એક અલગ અલગ ફાઇલ હોય. તો મને ફાઇલો મળી ગઈ 50, 100, 125 ફાઇલો હશે. અને સાથે સાથે એને મને બધી બુક્સ આપી. તો મેં શું કર્યું કે ભાઈ હવે રાસનો મનોરથ આવ્યો. હવે આપણી ઘરે રાસચોતરો ના હોય તો શું કરવાનું? એટલે મેં ઇન્કમટેક્સની જે બધી પુસ્તકો હતી ને એ પુસ્તકો પહેલાં અષ્ટકોણથી બિછાવી દીધી. એને અષ્ટકોણથી બિછાયા પછી એની ઉપર ફાઇલો ગોઠવી દીધી અષ્ટકોણમાં. એની ઉપર પહેલાં મેં એક રેશમી કપડો મૂકી દીધો કેમ કે ઓબ્વિયસ છે કે હવે ફાઇલોને બધી વસ્તુઓ નવી જ હતી પણ ધૂળવાળી હતી અને પુસ્તકો પણ નવી જ હતી બધી કેમ કે કોઈ ખાલી એ લોકો તો ખાલી શો માટે જ મૂકી હતી. તો એ મેં વ્યવસ્થિત કરી એની પર પહેલાં એક વ્યવસ્થિત લાલ કપડું બિછાયું. એની ઉપર પછી સફેદ કપડું વ્યવસ્થિત કરી એનો રાસ ચોતરો બનાવ્યો. તો આ જે મારો કહેવાય ને કે ક્રોસ આઈડિયા છે ને એ ઘણા લોકો કે હાય હાય આવું થતું હોય પ્રભુ કે ફાઇલો પર પધરાતા હોય. આ મારો આઈડિયા છે. આની કોઈ પરીક્ષા મેં નથી અપાઈ કે ભાઈ આ હવે ચેક કરો આ બરાબર છે કે નહીં. મારા પ્રભુને રાસ ચોતરા પર બિરાજવું હતું ને આપણી પાસે નહોતું તો ત્યારે આપણે આ એંગલથી આપણે આ રીતે કર્યું. જેને જેમ ગમે તેમ કરાય પણ પ્રભુ માટે કંઈક ને કંઈક તો કરવું જોઈએ. હવે બે વાત. પહેલું, કોર સનાવ્યા પછી ગૌગ્રાસ જ થવો જોઈએ એમાં બધાના અલગ અલગ મત છે. કોઈ સ્પેસિફિક આન્સર ગ્રંથથી મળતો નથી. એટલે હું એમ કરું છું કે આપણે જે સખડી સરી જાય ને ત્યારે સખડીની અંદર એ કોર મિક્સ કરી દઉં છું. એટલે કોર સીધો લેવાનો પણ અપરાધ ના લાગે જો અપરાધ હોય તો. અને પ્રભુનું અધરામૃત બહાર ફેંકી દેવાનું પણ ન થાય કેમ કે ગાયો હવે મળતી નથી. બરાબર? એટલે હું આ મેથડ યુઝ કરું છું કે ગાયો હવે અમારી સોસાયટીમાં એવું તો પહેલાં ગાયો બહુ આવતી હતી. તે 2 જણને ના ગમ્યું ને ગેટ લગાડી દીધો કે ગાયો આવતી નથી. એ મારા ફાધર બહાર જઈને ગૌગ્રાસ કરવા જાય છે પણ એક જ ટાઈમ જાય છે. તો હવે કોર ને બધી વસ્તુ બહુ મિક્સ થયેલી હોય તો કદાચ બહુ જ માખીઓને બધું એની પર બેસે તો બેટર છે કે એના કરતાં આપણે જ લઈ લઈએ. એવું થઈ શકે એમાં કશો વાંધો નથી. હવે ગઈકાલે એટલો બધો વરસાદ તો ઘરમાં જ પાણી હતું તો ક્યાં ગૌગ્રાસ થાય? સમજો. એટલે પછી રોટલી રાખીએ આપણે બાકી દાળ સકડી તો પછી ગૌગ્રાસ કરી જ ના શકીએ ને કેવી રીતે થાય? ક્યાં રાખવાની? એટલે આ એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. અમારી ઘરે તો અમારા પક્ષીઓ છે તો અમે લોકો એને 4 દાણા સખડી આપી દઈએ તો કોઈકને કોઈક વૈષ્ણવને પહેલાં લેવડાવવાનો અપરાધ પણ ન રહે અને બીજો કોઈ ઓપ્શન ના હોય તો આ ઓપ્શન નીકળી શકે. રાજભોગની સામગ્રી સિદ્ધ થયા પછી સામગ્રીનું દ્રષ્ટિદોષનું નિવારણ કરવાનું. એટલે સામગ્રીના દ્રષ્ટિદોષનું નિવારણ કરવાનું એટલે દીપ કરવાનું. એટલે ધૂપ દીપની જે મેથડ છે તમે જ્યારે નાથદ્વારા જાઓ છો ત્યારે ધૂપ દીપ થાય છે એ સામગ્રીના એટલે જે ધૂપ છે એની ભાવના એવી છે કે સ્વામીજીના પધારવાની સુગંધ છે. એટલે ગ્વાલમાં તૈયારી રાજભોગની છે. એ ધૂપ અને દીપ રાજભોગ માટે છે. અને દીપ છે એનાથી દ્રષ્ટિ દોષનું નિવારણ થાય. જે સ્વામીજીની દ્રષ્ટિ છે અગ્નિરૂપ છે એટલે કોઈની પણ સામગ્રી પર દ્રષ્ટિ હોય તો એનું નિવારણ થઈ જાય. આપણી ઘરે એ ક્રમ પહોંચાય તો તમે બહુ જ ઉત્તમ સેવા કરી રહ્યા છો.
મારી ઘરે એ ક્રમ નથી પહોંચાતો, અને એવું બધો ક્રમ પહોંચવા, એક વ્યક્તિ જો બધો ક્રમ પહોંચવા જાય ને તો પછી 3 દિવસ એક જ વાર રાજભોગ આવે. એટલે એ બધું વિચારીને કરવાનું. થતું હોય તો ના નથી. કોઈએ મહાપ્રભુજી, ગુસાઈજી, ગોપીનાથજી, હરિરાયજી કોઈએ ના નથી પાડી. થતો હોય તો કરો, બાકી ભગવદ ઈચ્છા. એટલે પ્રભુ રાજભોગ આરોગી લે પછી એક અલગ ઝારીથી, અલગ ઝારી એટલે પિત્તળની કે સ્ટીલની ઝારી. અમારા એક ભાઈબંધનો શોખ છે કે આમ આર્ટિસ્ટિક ઝારી લાવ્યો છે, એનાથી પ્રભુને આચમન કરાવવું 3 વખત, ને પછી મુખવસ્ત્ર કરાવવું. આ આ મુખવસ્ત્ર છે એ પણ યશોદાજીના આંચલનો કે સ્વામીજીના આંચલનો ભાવ છે. એટલે મુખવસ્ત્ર છે ને એ પણ કોરું મલમલનું હોય, એ વ્યવસ્થિત રીતે રાખવું. એ જ્યાં ત્યાં પડી જાય એ રીતે નહીં રાખવું, વ્યવસ્થિત ને લાંબુ રાખવું. જો એક વસ્તુ કહી દઉં, ઓઢણી, લાલનની ઓઢણી લાંબી રાખો, થોડુંક મુખવસ્ત્ર લાંબુ રાખો, ચાદર વ્યવસ્થિત રાખો કે પ્રભુને ચારે બાજુ ખોસીને અંદર પોઢાવી શકાય. આ બધું ટૂંકું ટૂંકું કરીને તમે જે કપડું બચાવો છો ને, 1/2 મીટર જ હોય છે એ કપડાનો બચાવ. એનાથી તમને કોઈ મોટો ફાઇનાન્શિયલ બેનિફિટ નથી થતો, ખાલી માનસિક રૂપથી એવું છે કે અમે બધું નાનું નાનું કરીએ. એવું નાનું નાનું તમે ને કદાચ, હું એવું કહું છું કે એના તો તમે એના તમે પ્રભુની પીછવાઈ નહીં કરો ને એકવાર તો ચાલશે, ખંડપાઠ નહીં કરો ને તો ચાલશે, પણ કમસે કમ વસ્ત્ર તો માપનું કરો. આમ આટલી આટલી ઓઢણીઓ મેં જોઈ છે મારી ઘરે. ઘણીવાર વૈષ્ણવ પધરાય ને, હવે તો હું હાથ જોડીને ના પાડી દઉં છું કે સૂતક, પિંડું કાં તો હોસ્પિટલ, 3 વસ્તુ સિવાય મારી ઘરે ઠાકોરજી નહીં પધરાવે. આવું હું ચોખ્ખું બોલું છું. ઘણા લોકો કહેશે કે તમને દોષ લાગે વૈષ્ણવનો. મહાપ્રભુજી પાસે દંડવત કરી અત્યંત દૈન્યપૂર્વક વૈષ્ણવની પણ માફી માંગી લઉં છું. મારી ઘરે નથી પહોંચાતું. સૂતક હોય, પિંડરું હોય, કે તમારી ત્યાં કોઈ હોસ્પિટલમાં હોય, તમે મને બોલાવશો ને તો હું આવીને પધરાવી જઈશ, ના નહીં પાડું. આ 3 સિવાય નહીં. સૂતકમાં 16 દિવસ, પછી 17મા દિવસે તમને ઉપવાસ કરવાનો છે. 18મા દિવસે તમે નહીં પધરાઈ જાઓ તો હું તમારી ઘરે પધરાઈ જઈશ. સેમ વસ્તુ પિંડરૂમાં, 18મા દિવસે હું પધરાઈ જઈશ તમારી ત્યાં. હા, પિંડરૂમાં તો સેવા શક્ય જ છે, પણ લોકો ના પાડે છે. તો એ સંજોગોમાં કે ચાલો સમજો કે ભાઈ ઘરમાં ધણી બાયડી જ હોય, તો સમજો કે ભાઈ બચારાનું કોઈ કરવાવાળું જ ના હોય, તો આપણે નહીં, सूतक में नहीं कर सकते, पिंडरू में कर सकते हैं. તો હું એટલી હેલ્પ કરી શકું કે હું તમને પિંડરું પણ કઢાવી આપું. અથવા પિંડરુંમાં તમે બદામનો શીરો પ્રભુને ધરી શકો, ઝારીજીમાં મિશ્રી ભરી શકો, પ્રભુને રેશમી ગ્લવ્સ બનાવી દીધા હોય તેનાથી તમે પ્રભુને લઈ શકો, પ્રભુને અત્તર સમર્પિત કરી શકો એટલા દિવસ, કોઈ ના હોય તો. એટલે તમારે પ્રેક્ટિકલી વિચારી લેવાનું, કેમ કે હવે બીજું કોઈ આવીને પધરાવી જાય એવું બહુ શક્ય નહીં બને. હા, કોઈ હોસ્પિટલમાં હોય તો હું હોસ્પિટલમાં મદદ કરું, પણ મારું બેટું ભાઈ તમે વ્રજ યાત્રા કરવા જાઓ, બહાર ફરી આવો, ને પછી તમે અહીંયા અમારી ત્યાં ઠાકોરજી પધરાવી જાઓ, ને પછી અમે અમારા ઘરમાં ગ્રહ ક્લેશ કરીએ. तब चुपचाप करे, तब किसी को पूछे नहीं. अगर ऐसा कुछ हो ना तो चुपचाप करे, किसी को कुछ बोले नहीं, किसी को कुछ पूछे नहीं, और यूट्यूब पर मेरे से कुछ बुलवाए नहीं. नहीं तो इसका गलत अर्थ निकलेगा, और गोस्वामी लोग अपने अपने ग्रुप में ऐसा बोलेंगे कि आशीष सबको धर्म भ्रष्ट कर रहा है. तो ऐसा किसी को पूछने का नहीं. फिर अपन अपने ठाकुर जी को जानते हैं, तो वो अपन दो समझ लेंगे, उसमें दूसरे को क्या पूछने का. તો મારો કહેવાનો અર્થ એવો છે કે તમે બહાર ભટકવા જાઓ, તમે બહાર મોજ મજા કરવા જાઓ, તમે વ્રજમાં જઈને પાણીપુરી ખાઓ, તમે વ્રજમાં જઈને દહીં વડા ખાઓ, તમે વ્રજમાં જઈને ચટપટું ખાઈને એવું કહો કે અરે અહીંયા તો બધું જ ખવાય, અહીંયા તો વ્રજની રજ ઉડી હોય ને પાણીમાં, એટલે તો બધું જ મહાપ્રસાદી છે. અને પછી તમે અહીંયા મારી ઘરે ઠાકોરજી પધરાવીને જાઓ. વ્રજ
જાઓ અને વ્રજેશને લીધા વગર જાઓ તો તમે ગેલ સફા છો. સીધી સીધી ભાષામાં વાત. જેને જેમ ઠીક લાગે તેમ કરો. મેં અત્યારે આજે સાંભળ્યું કે અમારા ભાવનગરમાં નવો ટ્રેન્ડ છે એમ કે વૈષ્ણવોને વ્રજયાત્રા કરવા મોકલવાના. પૈસા પોતે નહીં જવાનું, પોતે ઘરે સેવા કરવાનું, વૈષ્ણવ વ્રજયાત્રા કરવા મોકલવાના. અને એ વૈષ્ણવ પાછા સેવા પધરાયા વગર જાય. એટલે એમને ખબર નથી કે પાપ કરી રહ્યા છે. લોકોની સેવા છોડાઈ રહ્યા છે, મોટું પાપ છે. કોઈની વ્રજયાત્રા ફલિત થવાની નથી, આટલું યાદ રાખજો. જે લોકો, જે વલ્લભકુલના બાળકો પણ એમ કહી દે છે ને, વલ્લભકુલના બાળકો પણ એમ કહી દે છે ને કે સેવા નહીં પધરાવીને આવો, કઈ પ્રોબ્લેમ નહીં આવે. સેવા વગર ક્યાંય, ભગવત સેવા કર્યા વગર ક્યાંય ન રહેવાય. કૃષ્ણ સેવા સદા કાર્ય, એવું કીધું કે કૃષ્ણ સેવા સદા કાર્ય એક્સેપ્ટ વ્રજ. એવું મહાપ્રભુજીએ કશે એક્સેપ્શન મૂક્યું છે? બસ શ્રી મહાપ્રભુજીની વાણીને પકડીને ચાલો. બાકી બધી વાતાઓ ગોલ 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 ઘુસમ છે, એ બધા નહીં પડવાનું. મહાપ્રભુજીએ કીધું કૃષ્ણ સેવા સદા કાર્ય. મહાપ્રભુજીએ કીધું એટલે પાકી વાત. બીજી કોઈ વાત ખબર નથી આપણને. ગોલ્ડન વર્ડ્સ, કૃષ્ણ સેવા સદા કાર્ય. હા, જુઓ, રાજભોગમાં આપણે ગદ્ય મંત્ર બોલીને પ્રભુના ચરણાવીરમાં તુલસી સમર્પિત કરીએ. એ તુલસીજી હોય કે પછી જ્યારે રાજભોગના, હા, બીજી એક અગત્યની વસ્તુ કે રાજભોગમાં આપણે બધામાં તુલસી, જો આપણે ત્યાં મંગલામાં, શૃંગારમાં ક્યાંય, ઇવન શયનમાં, ઉત્થાપનમાં ક્યાંય તુલસીજી અંદર પધરાવાનો નિયમ નથી. તુલસીજી ફક્ત ને ફક્ત રાજભોગમાં જ પધરાવવામાં આવે છે. જ્યારે પણ તુલસીજી પધરાવીએ ત્યારે પંચાક્ષર મંત્ર બોલવાનો, ઠાકોરજીના ચરણાવીનમાં સમર્પિત કરતા હોય પહેલાં બ્રહ્મ સંબંધ બોલવાનો, ગદ્ય મંત્ર બોલવાનો, અને સમર્પિત કરીએ. તુલસી દળ સમર્પિત કરીએ, ન મળે તો એકલા તુલસીના પત્ર કરીએ સમર્પિત. श्री कृष्ण, आपने जो अभी सवाल पूछा ना, वो ऊपर यश भाई ने वही सवाल पूछा है. आप यश भाई से कांटेक्ट करके खुद पूछ लीजिएगा. यश भाई अपना नंबर दे दो एक श्री कृष्णा को. और एक नानी बात, જે પણ લોકો યુટ્યુબ પર આવતા હોય ને, તમારા ઓરિજિનલ નામ સાથે આવો, ઓરિજિનલ ચેનલના નામ સાથે એટલા માટે આવો. હાથ જોડીને વિનંતી છે. ઘણીવાર મને ખબર છે અમુક ફેક લોકો આવે છે ને પછી મને હા, આપણે તુલસીજી કેમ ના લઈ શકીએ? પછી એ તુલસીજી આપણે જે તુલસીજી આવે ને, એ તુલસીજી આપણે સીધા મુખમાં મૂકવાના, દાંત વાગ્યા વગર ને સીધા ગળી જવાના હોય. અને સામગ્રીના તુલસીજી પણ બને તો સીધા ગળી જવાના હોય, એને ચાવવાના ના હોય. તુલસીજી તો આપણે જ લેવાના. તુલસીજી કેમ આપણે નહીં લેવાના? આપણે વૈષ્ણવ છે કે નથી? હાવ હપુચા આપણે કોણ થઈ ગયા છે? આવું બધું કોણ સલાહ આપે છે? ક્યાં લખ્યું છે કે તુલસીજી વીણીને કોણ આપવાના? તો અરે બધું બહુ ડિટેલમાં ના જતા બીજલબેન. તો એસે એટલે તુલસીજી આપણાથી લેવાય પણ સીધા ગળી જવાના. એટલે આપણાથી સીધા ના ગળાતા ને, આપણે ગોળીને ગળતા ને, એ રીતે તુલસીજી મુખમાં મૂકી. એમ નહીં શ્યામભાઈ, એવું નહીં. સમજો તમે મારી વસ્તુ. હું તમને પછી કહું છું હું કેમ કહું છું. આવું સીધા મુખમાં મૂકીને જળથી તુલસીજી લઈ લેવા જોઈએ. હવે તમે મને પૂછ્યું છે ને, એટલે હું આની પર બહુ ચર્ચા નથી કરતો, કેમ કે મારા સેવા ભાવનાના વિડીયો છે ને, ઘણા પોતાના નાના દીકરા દીકરીને બતાવતા હોય છે. મારી સાથે હમણાં એક ફેક પ્રોફાઇલનો બહુ ખરાબ કિસ્સો બન્યો છે. એટલા માટે હું તમને લોકોને કહું છું, અને ખોટી રીતે ના લેતા. હું જ્યારે અંગિકા પ્રથાના વિડીયો અત્યારે ધમાકો કરીશ ને 2-4 દિવસ પછી, ત્યારે હું તમને આની બહુ ડિટેલમાં ચર્ચા કરીશ કે મારી સાથે ફેક પ્રોફાઇલ પર શું શું થયું છે. એટલે હું તમને ખાલી વિનંતી કરું છું, તમે જે પણ તમારો પ્રોફાઇલ ખાલી એક નામ લખી દો ને, તો મને એવું ટેન્શન ના રહે કે સારું હું કોઈ સાથે જે કન્વર્ઝેશન કરું છું એ પાછું કોઈ વલ્લભકુલનું બાળક અહીંયા આવીને જબરજસ્તી પૂછી જાય એમ. પછી એ મને વગોવે કે જો તું આવી વાતો કરે છે, એટલે તું લોકોને આજ્ઞા આપે છે. હું કોઈને આજ્ઞા નથી આપતો. હું તો શ્રી મહાપ્રભુજીની વાત જ કરું છું. બરાબર? વલ્લભીય છું ને વલ્લભની વાત જ કરું છું.
એટલે હું કોઈ બીજી હું કોઈ વસ્તુ મારા ગજવાની કહેતો નથી. મારી વાતનો એક્સપિરિયન્સ તમારી સાથે શેર કર્યો એ એઝ અ વૈષ્ણવ શેર કર્યો. એનો મારો ઇન્ટેન્શન એવો નથી કે તમે પણ આવું કરો એમ, સમજો. હા, હવે મુદ્દા પર આવીએ પાછા કે આપણે આચમન કરાવ્યું, મુખવસ્ત્ર કરાવ્યું, પાનની બીડી ધરી. જો પાનની બીડી ધરવાનો આગ્રહ રાખજો, પાનની બીડી ધરવાનો આગ્રહ રાખજો. યુએસ યુકેમાં પણ નાગરવેલના, હું તમને કહું કશું ના થાય ને તો અહીંથી એક નાગરવેલનો છોડ લઈ જાઓ અને છે ને ઘરની અંદર એવી જગ્યાએ જ્યાં એકદમ કૂણો તડકો આવતો હોય ને ત્યાં નાગરવેલનો વેલનો ઝાડ રોપશો ને તો રોજ એક પાનની 2 બીડી થશે, નાની નાની. પણ એ કરજો, એટલું અવશ્ય કરજો. લોકો કે ચોરી કરીએ તો ના ચાલે, જો પ્રભુને બધું ચાલે. जो वागधीश का मतलब है वही वाकपति का मतलब है. आप देख लो, महाप्रभु जी का नाम है ना वाकपति, वही न मतलब है वागधीश का. તો બીડીના ઓપ્શનમાં આ મુખવાસ આપણે મુખવાસ કહીએ છીએ, ઠાકોરજી મુખવાસ કહીએ, તમને શું વાંધો છે? પાનની આદત ઠાકોરજીને જ છોડાઈએ, પ્રભુની આદત નથી. પાનની ભાવના બહુ અલગ છે. પાનની બીડી સ્વામીજી પ્રભુને અરોગાવે છે. સુગંધી બીડી કર ધરીને ઉઠ્યા નુપુરને નાદેજી, છઠ્ઠા આખ્યાનમાં બહુ સુંદર વર્ણન છે. જે લોકોને છઠ્ઠું આખ્યાન આવડતું હોય તો અવશ્ય સગુણ સ્નેહી શામળાનો અવશ્ય પાઠ કરવો જોઈએ. તો તમને થોડુંક હૃદયારૂઢ થાય પ્રભુનું સ્વરૂપ કેવું છે. પણ તેમ છતાં આટલી જ વાત કે ભાઈ પાનની બીડી અવશ્ય ધરવાની. પ્રભુને પાનની બીડીનો બહુ જ અલગ ભાવ છે. વાત આપણે કરી કે પ્રભુ નિકુંજમાં આરોગ્ય છે, પ્રભુ નંદાલયમાં પણ આરોગ્ય છે. અને ત્રીજી, પ્રભુ વનભોજને કરે છે. જો પ્રભુ પણ આપણે જેમ જોબ પર જઈએ, ધંધા પર જઈએ, એમ પ્રભુ પણ ભરવાડ છે, અહીર છે, બરાબર ને? એમાં અહીર કોમના, હા હા, રામદાસ ચૌહાણનો તો મનોરથ હતો કે હું પ્રભુને બીડી રોગાવું, તો સ્વામીજીની કૃપાથી જ એ શક્ય છે. બહુ આનંદ આવે. મારી ઘરે તો હમણાં જ બળી ગયા, બાકી બહુ જ આનંદ આવે. જો ઠાકોરજીની વિષયક વનસ્પતિ, ઠાકોરજીના વિષયક આ બધા ફૂલ છોડ, આ બધું છે ને, આ બધું સાક્ષાત વ્રજભક્તોનો ભાવ છે. આની અંદર ક્યારે પણ લૌકિક ભાવના નહીં વિચારવી. ઓકે, આ તમને ખાસ કહી રાખો. આપણે છે ને ક્યારેય એમાં લૌકિક ભાવના નહીં વિચારી લેવી. આપણે હંમેશા અલૌકિક ભાવના રાખવી કે મારા પ્રભુ વિષયક આ બધા મારા. અને હું તો એમ કહું છું કે સમજો કે તમે 2 પામ લાવો ને પ્રભુ માટે, તો એ પામ આજુબાજુમાં નિકુંજ કરવા માટે, તો એની અંદર અલૌકિક ભાવ રાખવાનો એમ. તમે જ્યાં રહેતા હો ત્યાં સમજો કે કશી જ વ્યવસ્થા નથી, તો પામ લાવો ને પામ આજુબાજુમાં મૂકો ને તો પણ વ્યવસ્થિત તમારી અંદર ભાવના એવી હોય છે કે પ્રભુની નિકુંજ છે, પ્રભુ માટેના ફૂલ આવે છે. હવે મધુમાલતી છે, મારા ઘરની મધુમાલતી છે, એ 12 માસ પ્રભુની સેવામાં હોય છે. મારી ઘરે જુઓ, હું બધું સત્ય તમને કહી દઉં. મારા મમ્મી પપ્પા ફૂલ લાવે એ લાવે, બાકી બધું મધુમાલતી જ કાર્ય કરે. એ વસંતનો કલશ હોય, એ નિકુંજ હોય, એ હરિયાળી અમાસનો હિંડોળો હોય, એની કોઈ પણ પ્રકારની ફૂલ મંડળી હોય, બધું જ કામ મારા માટે મારી મધુમાલતી જ કરે છે. એ જ સાક્ષાત ભગવદીય છે જેના મેં દર્શન કર્યા છે, કેમ કે એ સતત સેવામાં છે. એટલે એનાથી મોટો વૈષ્ણવ મેં જોયું નથી મેં મારી લાઈફમાં. એટલે હું તમને બધાને એમ જ કહીશ કે તમે તમારી લાઈફમાં જે તુલસીજી છે, જે તમારા ઘરના કુંડા છે, એને એક સાદા આમ ઘણાને હું જો મચ્છર થઈ જાય છે, એનું મારે તો શું કેવું એમ ઘણીવાર. એટલે મને તો બહુ દુઃખ થઈ જાય છે કે આપણે વૈષ્ણવ છે કે કોણ છે એમ. ચલો તમારી ત્યાં તમે મને લખીને આપો એવું કે તમે ત્યાં છોડ નહીં હોય તો મચ્છર નહીં થાય. એટલે શું મોટા મોટા બંગલાવાળાઓ જો ચારે બાજુ મચ્છરદાનીઓમાં રહેતા હોય છે,
એ લોકોને ડેન્ગ્યુ નથી થતા? આ બધા ફાલતુ વિચારો શું કરવાના એમ. ઘણા લોકોને જોયા છે ને તો એ લોકો ફ્લેટની અંદર નીચે થોડું માટી જેવું ના થઈ જાય એટલે આમ તુલસીજીને આમ લટકાવે. એ તમે લટકી જ જશો. તુલસીજી તો સાક્ષાત ઠાકોરજીના અર્ધાંગીની છે. કમસે કમ એને તો તમે તમારી જે ભૂમિ છે ભલે ફ્લેટની પણ એની પણ સ્થિર કરો. એટલી તો ભાવના કેળવો, એટલી તો સનાતનની બુદ્ધિ લાવો તમારામાં એમ. આ વાતો તો મારે આટલે જે ભાવનામાં પણ હું એટલા માટે કરું છું કેમ કે આપણાને અહોભાવ હોવો જોઈએ એમ. આ તુલસીજી છે, કુંદ છે, મોગરાના ઝાડ છે, જુઈ છે, ચમેલી છે, મધુમાલતી છે, માલતી છે, પિત્ત છે, કોયલ છે, આ બધું તો સાક્ષાત પ્રભુની ગોપીજનોના ભાવથી છે. તો આ બધા પ્રત્યે તો આપણો ભાવ અહોભાવ તો હોવો જ જોઈએ એમ. અને આ અહોભાવ જો બેલી લતા બહુ ભાંતિ કી, તમે વલ્લભ સાખી, લોકો વલ્લભ સાખીના ખોટા તો વહેલા કાઢી લે છે. બેલી લતા બહુ ભાંતિ કી, જ્યારે એ આવે ત્યારે તમે આમ એ નહીં બેલી લતા બહુ ભાંતિ કી એટલે શું? અલગ અલગ પ્રકારની લતા પતાવો. એ એવી રીતે વીંટળાય છે જાણે ઠાકોરજી ઉપર સ્વામીજી વીંટળાઈ ગયા છે. એ ભાવના જોવાની છે, યુગલ સ્વરૂપને દર્શન કરવાના છે. એટલે મારો મુદ્દો આટલો છે કે જ્યારે પણ પ્રભુ માટે તમે કોઈ પણ પ્રકારના ફૂલ છોડ વાવો છો ત્યારે એમાં પણ અહોભાવ રાખો. આપણા પોઈન્ટ પર આવીએ. ત્રીજો પોઈન્ટ, ત્રીજી ભાવના વનભોજનની ભાવના છે. પ્રભુ અહિર છે એટલે પ્રભુ પણ પોતાના એઝ અ પ્રોફેશન પ્રથમ ગૌચારણ ચલે કનાઈ. ગોપાષ્ટમી પહેલા ઠાકોરજી અક્ષય તૃતીયાના દિવસે પ્રભુએ મુંડન કરાવ્યું. એટલે અક્ષય તૃતીયાના દિવસે ચોટી નથી આવતી. હવે અક્ષય તૃતીયાના દિવસે મુંડન કરાવ્યું ને તો પ્રભુ કહે છે બસ આજથી મુંડન થઈ ગયું, આજથી આપણું ફાઇનલ કે આપણે ગૌચારણ કરવા જઈશું. એટલે નંદ બાબાએ કીધું બેટા બહુ ગરમી છે, ના જવાય. અરે હોય કે આજે જવું જ છે, કે બહુ જ ગરમી છે, ના જવાય. ના આજથી તો જવું જ છે. ઓકે. લાલનને લઈ ગયા ગૌશાળામાં અને કીધું ચલો આજથી ગૌશાળા ચલો ગૌ પૂજન પહેલાં કરો. ગૌ પૂજન કરતાં કરતાં લાલનને પરસેવા છૂટી ગયા. મારાથી નહીં જવા આટલી બધી ગરમીમાં. નંદ બાબા પધરાવી ગયા, શીતોપચાર કર્યો, ચંદન ધર્યું અને કીધું કે લાલન હજુ વાર છે તારે બેટા જવાની. એટલે અક્ષય તૃતીયાના દિવસે પ્રભુ ના જઈ શક્યા. પછી મુહૂર્ત આવ્યું ગોપાષ્ટમીનું. એટલે પ્રભુ પ્રથમ ગૌચારણ ચલે કનાઈ, મુકુટ ધારણ કર્યો, હાથમાં લકુટી ને કામર ને સુંદર જામો જામો એટલે કે મેઘશ્યામ ચોલી, લાલ અને લીલી ઝરીની કાચની, લાલ અતલસનું સૂથન, અને પ્રભુ નીકળ્યા હટક હટક કરીને ગાયો ચરાવવા માટે. પ્રભુ નિત્ય ગાય ચરાવવા માટે જાય છે એટલે મૈયાએ જે કંઈ થોડું ઘણું અરોગાયું અને પછી મૈયાને કે મૈયા તું મોકલજે. મૈયા છાક પઠાઈ, તુમકો મૈયા છાક પઠાઈ. બરાબર, મૈયા મોકલાયો છે ટિફિન. પહેલાં જૂના જમાનામાં એમ હતું કે સવારે 10 વાગે દુકાન ખોલી દેવાની હોય તો 12 વાગે ટિફિન જતું હોય. બરાબર. એવી જ રીતે ગ્વાલીને ભોજન લાઈ, હરિકો ગ્વાલીને ભોજન લાઈ. અલગ અલગ ગોપીજનો ભોજન લાવે છે, સ્વામીજી ભોજન લાવે છે પ્રભુ માટે. એટલે ગ્વાલીને ભોજન લાવી તો બધા ગોપ બાળકોને બેસાડે ને સ્વામીજી જે લાયા હોય તો પછી ધીમે રહીને પ્રભુને બાજુ પર લઈને ઠાકોરજીને ઈ અરોગાવે. બરાબર. પછી બધા ગોપો છાક લાવે છે તો પ્રભુ બધાની થોડી છાક અરોગે છે. મીઠો મદન ગોપાલ આજ દધી, કુમુદવન ભલી પહોંચી જાય, કુમુદવન ભલી પહોંચી જાય. કુમુદવનમાં ગોપીજનો ગયા હોય અને ઠાકોરજી પાસે ઠાકોરજી ક્યાંકથી દહીં લાવે અથવા કોઈકનું દહીં ઝૂંટવીને લાવે અને પછી બધા ગોપોને લેવડાવે. આજ દધી મીઠો મદન ગોપાલ. પ્રભુ દહીં ભાત અરોગતા હોય એની કેવી ભાવના છે સુંદર. દહીં ભાત ધરીએ તો ઉપર 5 પ્રકારના સંધાણા ધરીએ તો એવો ક્રમ, એવી પદ્મપુરાણમાં એવી કથા છે કે પ્રભુ દહીં ભાતની અંદર દહીં ભાત હતો, દહીં ભાતનો આટલો મોટો છાબમાં અને પ્રભુએ નાના નાના દોણામાં
સંધાણા નાના નાના લીધા હતા 5 પ્રકારના. તો પ્રભુએ શું કર્યું કે એમ 5 આંગળીઓમાં સંધાણામાં બોળી, અને બધું સંધાણામાં બોળીને હવે આમ દહીં ભાતથી આમ ખાવા અરોગવા માટે જતા હતા ને એટલી વારમાં જોયું તો બ્રહ્માજી ગોપોને લઈ, ગાયોને લઈ અને બ્રહ્મલોકમાં પધારે છે કિડનેપ કરીને. અને ઠાકોરજી કે બળ્યું ખાતી વખતે જ આ બ્રહ્માને હુજ્યું. એટલે પ્રભુ પોતે આમ હાથ કરી અને ચાલ્યા કે ચાલો હવે બ્રહ્માજીને શીખવાડીએ કે અમે કોણ છે. એટલે પોતે પ્રભુએ પોતાનામાંથી આખી સૃષ્ટિ પ્રકટ કરી, ગાયોને, ગોપાલોને બધાને પોતાનામાંથી પ્રગટ કર્યા, સખાઓને. એટલે બ્રહ્માજીનું 1 વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં પ્રભુએ જે લીલા કરી એમાં પ્રભુની એ છાક અરોગવાની જીદ રહી ગઈ, પ્રભુને છાક અરોગવાનો મનોરથ રહી ગયો. એટલે શ્રી ગુસાઈજીએ મનોરથ પૂર્ણ કર્યો. દહીં ભાતના ડબરામાં 5 પ્રકારના સંધાણા ધર્યા, અને આપણી ત્યાં ઉષ્ણકાળમાં ખાસ કરીને અહીંયા આવે છે. એટલે પ્રભુ એક એક સંધાણામાં એક એક આમ અંગુલી કરે અને સાથે દહીં ભાતની સાથે અરોગે. એટલે 5 પ્રકારના સંધાણા અને દહીં ભાત. આ બધી ભાવના, આ બધી ભાગવતજી સાથે કનેક્ટેડ ભાવના. રાજભોગ તમે ધરતા હો, તમે દહીં ભાત ધરો ને તમને કેવો આનંદ આવે. એમાં પ્રભુ આવી સેવા તમે મારી પાસે લો છો. આ આપણા જ માર્ગમાં શક્ય છે. અન્ય કોઈ માર્ગમાં આટલી પ્રિસ્ક્રાઇબ પ્રણાલિકા પણ નથી, આટલી ભાવના પણ નથી. લોકોને હજુ સમજ નથી પડતી. એમ તમે વિચારો, કુંભનદાસજીને ઓર્ડર કર્યો, જો અત્યારે લોકો ઝોમેટો પર ઓર્ડર કરે છે. ઠાકોરજી તો કુંભનદાસજીને ઓર્ડર કરવા માટે ગયા ત્યારે પેલો રાજા માનસિંહ બેઠેલો હતો. શું કર્યું કુંભનદાસજીને કે મારે બેજરની રોટી અરોગવી છે, બરાબર. ટેટીકું શાક અરોગનો હે. ટેટીનો શાક એટલે પેલા કરડાનું શાક, કે ટેટીકો સંધાનો અરોગનો હોય. દહીં, દૂધ, છાશ, મક્ખન, બરાબર પ્રભુ આ બધું આવી જશે. જ્વાર કી મહેરી અરોગની, જવાનો ખાટો લોટ અરોગવો છે પ્રભુને. તો એટલે બાફેલો લોટ, જેને આપણે ચોખાનો બાફેલો લોટ, આપણે ત્યાં તો ગુજરાતીઓ તો રાત્રે કશું ના ખીચું બનાવ્યું હતું, એવી રીતે જવારનો ખીચું બને જે. તો પ્રભુને એ આરોગવું હતું. તો પ્રભુએ બધો ઓર્ડર કરી દીધો, અને પછી પ્રભુ પધાર્યા. કીધું કે પ્રભુ તમે પધારો, હું ત્યાં સુધીમાં હું મારી ભત્રીજી લાગીએ કામે. એટલે ભત્રીજીને કીધું કે ચાલ તું હવે ફટાફટ ધાન લઈ આવીને પછી આપણે પહેલાં તો એને પીસી દઈએ. એટલે પછી લઈને બેઠી ભત્રીજી, અને કુંભનદાસજીએ ચોખામાંથી દૂધ, દહીં, માખણ બધું કાઢ્યું. તો બધું ઘરમાં જ હોય ને, એ તો બધું કાઢ્યું. સંધાણા પ્રભુ માટે ટોકરી સિદ્ધ કરી, પ્રભુ માટે બેજની રોટી સિદ્ધ કરી, અને સાથે સાથે મહેરી સિદ્ધ કરી. અને આ બધું લઈને પછી કુંભનદાસજી ગયા, અને પ્રભુ તો આ ખેલતા હતા. તો કીધું આ કુંભના લાવો મેરે લઈ. પછી પ્રભુ છાક બધા સાથે ભેગા મળીને અરોગે છે. તો જુઓ હવે ત્યાં રાજભોગમાં બધી 4 પ્રકારની અલગ અલગ વસ્તુઓ, અને અહીંયા કુંભનદાસજીને ત્યાંથી પ્રભુ કેવો ઓર્ડર કરે છે. એટલે આપણે જે ધરીએ છીએ રાજભોગમાં, એટલે એમાં એવું નહીં વિચાર કે અમારાથી તો કંઈ થતું જ નથી, તો પ્રભુ બિલકુલ નહીં આરોગે. તમારાથી થાય છે, તમારાથી થાય છે એ વિચારવું જ ખોટું છે. તમે એમ વિચારશો કે પ્રભુ કરાવે છે, તો જે કરાવશે ને એનો આનંદ છે. એટલે એ બાજુ વળવાની જરૂર છે. આપણે જે કરીએ છીએ, કાલે મારી વિડીયો જોઈને તમે કંઈ બદલાવાના નથી, મારી વિડીયો જોઈને તમે કંઈ કરવાના નથી. પણ જો મારી હૃદયમાં બિરાજેલા શ્રી મહાપ્રભુજી તમને ફક્ત એટલું કન્વે કરવા માંગે છે કે જે કરો છો ને એ ભાવયુક્ત કરો, એનો જ આનંદ છે. કેમ કે ભાવયુક્ત નહીં કરો ને તો જે કરો છો એ બધું નકામું જ છે છેવટે. એટલે સમજો કે લગ્નના 25 વર્ષ પછી પણ જે પત્ની તમને ગરમ રોટલી ખવડાવી શકતી હોય તો જ તમારું દાંપત્ય જીવન સુખી છે. અને પછી આમ પઠારી જ દે તમારા માથા પર, ખાઈ જ લો હવે એમ ભાખરીનું શાક, તો થઈ રહ્યું પછી. એટલે ઠાકોરજી સાથે તમારી ઉંમર ગમે તેટલી વધે, પ્રભુ તો કાં તો 6 મહિનાના છે, કાં તો 6 દિવસના છે બાળકૃષ્ણલાલ, 6 મહિનાના નવનીત પ્રિયાજી છે, કે આગળ પ્રભુ કિશોર વયના છે, 7 વર્ષના છે, 5 વર્ષના. પ્રભુ તો એટલા જ રહેવાના છે. હવે તમારે પ્રભુ સાથેનું શું કનેક્શન રાખવું છે તમારે નક્કી કરવાનું છે.
હા, ચતુરાનાગાની વાર્તા તો સાચી વાત છે કે કંકોડાનું શાક જ લાવી શક્યા ખાલી. હવે કંકોડાનું શાક જંગલમાં કાંઈ નથી મળતું, કંકોડાનું શાક પ્રભુ માટે લાવ્યા. તો સારું હતું કે રામદાસજી શીરો લાવ્યા હતા, અને સ્વામીજી પાછા બદામનો શીરો લઈને આવ્યા. અને પછી અત્યાર સુધી ભાઈબંધી ચાલતી હતી, અને પછી કીધું કે જો મારી ગર્લફ્રેન્ડ આવી છે ને, તમે બધા મોઢું આમ ફેરવી દો એમ. એટલે બોલત શ્યામ મનોહર બેઠે કદમ કે ખંડ કદમ કી છે. અહીંયા આ કીર્તન સુરદાસજી ગાય છે જ્યારે સ્વામીજી ઠાકોરજીને અરોગા પધારે છે ત્યારે. મને ખબર નહીં કેટલા લોકોએ વાર્તા પ્રસંગ જોયો છે. આ બહુ સુંદર કીર્તન છે. બોલો તો શ્યામ મનોહર બેઠે કદમ કે ખંડ કદમ કી છે. અહીંયા ઘણા લોકોને છે ને પ્રોબ્લેમ એવો છે કે એટલે બગીચા તેરસના દિવસે ભાવત તોહી ટોળકો ઘનો ગાય છે. ભાવત તોહી ટોળકો ઘનો ડ્યુરિંગ જર્ની ગાવાનું છે કીર્તન. પ્રભુને પધરાવતા પધરાવતા ગાવ બરાબર છે, પ્રભુને સન્મુખ પણ ગયેલો બગીચામાં વાંધો નથી, પણ પ્રભુને જ્યારે બગીચા તેરસનો ઉત્સવ ભોગ આવે ને ત્યારે ભાવત તોહી ટોળકો ઘનો ના ગવાય. ગર્લફ્રેન્ડની સાથે બેઠેલા છે પ્રભુ, પોતાની અર્ધાંગીની સાથે બેઠેલા છે. ત્યાં તમે એવું કહો કે કોણ રાંડ ઢેંઢની કો જાયો, તો સ્વામીજી કે વોટ ઇઝ ધીસ, આવો એક્સપ્લિસિટ જોક કોણ મારી રહ્યું છે? એવું ન કરાય. ત્યાં આપણે સીધું સીધું જ બોલત શ્યામ મનોહર બેઠે કદમ કી ખંડ કદમ કી છે અહીંયા, ત્યારે એ કીર્તન છે. એટલે તમે સમજો, બે કીર્તન અલગ અલગ એટલે ડ્યુરિંગ ધ જર્ની આમાં તમને મને ખબર નહીં, તમે જો વાર્તા પ્રસંગ વાંચો તો કેવો પ્રસંગ છે કે કુંભનદાસજી ને કીર્તન ગાવાના છે. રામદાસજી પ્રભુને પકડી રાખે છે, આગળ બે જણ ગોપીનાથ દાસ ગ્વાલ ને એ લોકો પેલા કાંટા હટાવતા જાય છે. હવે સૌથી પહેલાં સમજો કે જનારા જે 3 જણ છે, કુંભનદાસજીને પણ કાંટા તો વાગે જ છે. એટલે ગાતા એટલે કુંભનદાસજી પણ કાંટા હટાડતા જાય છે, પ્રભુ સાથે વાતો કરતા જાય છે. તો ઠાકુરજી જાણી જોઈને કુંભનદાસજીને લીસોટો પડે છે ને, જ્યારે ઝાડ આમ હટાવો, હવે કાંટાવાળા ઝાડ હટે તો લીસોટો તો ઓબ્વિયસલી પડે જ. એટલે કુંભનદાસજીને છેડવા માટે કહે છે કે કુંભના કછું ગાય કે સુનાવ. એટલે કુંભનદાસજી કહે છે કે ભાવત તોહે એસો ટોળકો ઘનો, કાંટા લાગત ગોખરું ભાગત, ફટ્યો જાત હતનો. કુંભન દાસ પ્રભુ ગોવર્ધનધર, કોણ રાંડ ઢેંઢની કો જાયો. એમ તમે સમજ્યા? એટલે એ વખતે હવે પ્રભુ જ્યારે પધાર્યા પછી ચતુરાનાગા આવ્યા, ચતુરાનાગાએ કંકોડાનું શાક ધર્યું, ત્યારે સ્વામીજીના પધારોના પગરવથી કહે છે કે હવે તમે ઊંધા ફરી જાઓ, આમ આપી દો. રામદાસજી કહે છે તમારો પણ શીરા આપી દો, પણ હવે સ્વામીજી પધારે. સ્વામીજી પૂરી અને બદામનો શીરો લઈને પધારે છે, અને પ્રભુને એ અરોગ આવે છે. અને પછી પ્રભુ ઓર્ડર કરે છે કુંભનદાસ કશું ગાઓ. સ્વામીજી પધારે ત્યારે બોલત શ્યામ મનોહર બેઠે કદમ કી ખંડ કદમ કી છે. અહીંયા આ કીર્તન ગવાય. જો આ ભાવના સમજશો ને તો પ્રભુને ધરવાનો આનંદ આવશે. આ ભાવના નહીં સમજો ને તો જે કરો છો ને એ ફક્ત એક રીત જ રહી જશે. હવે વનભોજનમાં પ્રભુ પધારે છે તો પ્રભુને વનભોજનમાં કેટલી બધી સુંદર સુંદર વસ્તુઓ આવે છે. તો આ બધાની પણ ભાવના કરવાની. ક્યારેક તમે ઠાકોરજીને વનભોજનના ભાવથી પણ બધું ધરી શકો. જો અરે વનભોજનના ભાવથી ધરો એટલે એવું જરૂરી નથી કોઈ પાતળમાં જ ધરવાનું, ભલે થાળીમાં ધરો, પણ ભાવના એવી કરો કે આજે ગોપીજનો લાગ્યા છે, ગ્વાલીને છાક પઠાઈ, ગ્વાલીને ભોજન લાઈ, હરિજુકો ગ્વાલીને ભોજન લાઈ, તુમકો છાક પઠાઈ, યશોદાજીએ તમારા માટે છાક પઠાઈ હતી, એ પણ કીર્તન છે. ગ્વાલીન પણ લાઈ છે, એ પણ કીર્તન છે. કુમુદવન ભલી પહોંચી જાય પણ કીર્તન છે. મીઠો મદન ગોપાલ પણ કીર્તન છે. એટલે જે રીતે તમે પ્રભુને ભોગ ધરો એવી ભાવના કરો. હવે સમજો કે હમણાં આ અષાઢમાં જ પહેલું જ રાજભોગનું એક કીર્તન છે, અપને હાથ પાતન કો છતના. એટલે ઠાકોરજી શું કરે છે, પોતાના હાથે પત્તલ બનાવે છે અથવા તો દૂના બનાવે છે. હા, તો હવે સમજો કે અષાઢમાં મલ્હાર રાગમાં કીર્તન આવે છે, અપને હાથ પાતન કો છતના. તો અત્યારે જ ગોવર્ધન માલા ગઈ એટલે અમે લોકો કદમ તોડવા ગયા હતા ને, તો મેં 4-5 કદમના પત્તા લીધા. કેમ કે મારા છોકરાએ મને પૂછ્યું હતું કે આ શું કહે છે, અપને હાથ પાતન કો છતના એટલે શું? એટલે મેં પછી મારા છોકરાને બતાવ્યું એક દોણો બનાવીને, કે 4-5 એ લીધા અને એનો દોણો બનાવ્યો, અને એની પતલી લકડીથી એને
અને લગાડી દીધી એને એમ એનો દોણો બનાવી દીધો અને એને બતાવ્યું હતું જો આમાં આ રીતે પ્રભુ બનાવે છે અને પછી બધા જ ગોપોને પહેલાં દોના બનાવે છે અને પછી ગોપોને એમાં છાક પધરાવી આપે છે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે તમારે પણ તમારા નાના છોકરાઓને આવું શીખવાડવું પડશે. જરૂરી નથી કે તમારે આ જ રીતે બનાવીને. એટલે આટલી જ વાત છે, બરાબર. રાજભોગ સુધીની આપણે વાત કરી. આપણે પ્રભુ કરશે તો આગળ અનવસરની લીલા, સ્થાપન, ભોગ, સંધ્યા, શયન એની પણ કંઈક ચર્ચા કરાવશે તો બહુ અવશ્ય કરીશું. આપ સૌને ભગવત સ્મરણ. ત્વંજય સતતમ શ્રી ગોવર્ધનધર પાલન જ દાસાન.